નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ ધોરણ 12 અર્થશાસ્ત્રના એક નવા ચેપ્ટર સાથે અત્યારે હાજર છું. ચેપ્ટર છે 4. આપણે લાસ્ટ લેક્ચરોમાં ચેપ્ટર 2 આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે વાત કરી. આજે આપણો મુદ્દો છે ચેપ્ટર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે. તમે જાહેર જીવનમાં આ બે શબ્દોથી યેન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક પરિચિત હશો જ, પણ આ ચેપ્ટરમાં આપણે એના વિશે થોડીક વધારે વિસ્તૃત માહિતી મેળવવાની છે. શું છે બેન્કિંગ, શું છે અર્થતંત્રમાં જોવા મળતી નાણાકીય નીતિ વિશે. ઓકે, તો આગળ આપણે વાત કરીએ કંઈક નવી, એક નવો જ મુદ્દો આ પાઠનો, કે બેન્કોનો ઉદ્ભવ કેવી રીતે થયો, બેંક શું છે, એનો અર્થ, એની વ્યાખ્યા. તે તો જોઈએ જરા એમાં આગળ. જો મિત્રો, પ્રશ્ન છે બેંકોનો ઉદ્ભવ અને અર્થ વિશે જણાવો. તો અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે. એ જ રીતે સંસ્કૃતમાં બેંક માટે એક શબ્દ છે ભાંડ, કે જેનો ગુજરાતી અર્થ થાય મૂડીનો જથ્થો. અંગ્રેજીનો જે BANK બેંક શબ્દ જે ખરો એ ફ્રાન્સ અને ઇટાલીના બેન્કા બેન્ક્યુ પરથી ઉતરી આવે છે. અને આ બંને શબ્દો જે ખરા એનો અપભ્રંશ થયો અને અંગ્રેજીમાં એક શબ્દ નવો બન્યો, જેને આપણે અત્યારે BANK બેંક તરીકે ઓળખીએ છીએ. થોડી વધારે વાત કરીએ તો યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ કરતા અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની શું કરતા, ફેરબદલી કરતા. યાદ રાખો, કોણ? સરાફ. ક્યાં? ઢળતી પાટલી પર, જેને આપણે અંગ્રેજીમાં બેન્ચ કહીએ છીએ. આમ આ પાટલી એટલે કે બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી ને આવી રીતે બેંક શબ્દ અંગ્રેજીમાં શું થવા લાગ્યો, ઉપયોગ થવા લાગ્યો. ઓકે, યાદ રાખો, પાટલી એટલે કે બેન્ચ, અને એને સમય જતાં કયો શબ્દ મળ્યો તો બેંક. તેથી કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે શું છે, સંબંધ છે. કોને? બેંકને. કોની સાથે? નાણાંના ભંડોળ સાથે. થોડીક વધારે માહિતી મેળવીએ. વિશ્વની સૌપ્રથમ બેંક તમને પૂછે તો યાદ રાખો, સ્પેનમાં છે, 1401માં શરૂ કરવામાં આવી. અને એનું નામ પૂછે તો બેંક ઓફ બાર્સેલોના. ઓકે, આ વસ્તુ ધ્યાન દોરજો તમે. વિશ્વની પ્રથમ બેંક પૂછે તો સ્પેનમાં 1401માં શું છે એ? બેંક ઓફ બાર્સેલોના. થોડુંક વધારે વાત કરીએ. ચેપ્ટર 3માં આપણે વાત કરી કે ભાઈ નાણું શું હતું. ઓકે, તો નાણું તમે દેખો, ચલણ તરીકે જ્યારથી સ્વીકૃત પામ્યું છે, સ્વીકારાયું છે, ત્યારથી તે ફક્ત વિનિમયના માધ્યમ એટલે કે લેવડ દેવડ માટે, મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા હાલના સમયમાં યાદ રાખો, એક તો મૂલ્યના સંગ્રાહક તરીકે, વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ શું બન્યું છે તો સ્વીકૃત બન્યું છે. ઓકે, તો બસ અહીંયા આજે શબ્દ ધ્યાન રાખજો, સંગ્રાહક અને ચૂકવણીનું સાધન. એમાં ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી બેંકની ચોખવટ કરવામાં આવી છે. ચલો થોડુંક વધારે આગળ વાત કરીએ.
થોડીક વધારે વાત કરીએ હવે બેંકના અર્થ વિશે. શું છે તો સાંભળજો. અર્થ: બેંક એટલે બેન્કિંગની સેવા આપતી સંસ્થા. બેંક એટલે બેન્કિંગની સેવા આપતી સંસ્થા. તો એ બેન્કિંગની સેવા આપતી એટલે બેંકોમાં જે પણ સેવાઓ તમને મળે છે કોઈ પણ પ્રકારની, તેવી દરેક સેવાઓ આપતી સંસ્થાને આપણે શું કહીશું? બેંક કહીશું. બીજો એક અર્થ: માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. શું કરવામાં આવે? માંગવામાં આવે એટલે કે નાણાં પરત કરવાની શરતે. ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. તો એ સંસ્થાને પણ આપણે શું કહીશું? બેંક કહીશું. ત્રીજી એક વ્યાખ્યા કે બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા. કેવા હેતુથી? નફાના હેતુથી. શું કરે? એવું કંઈક કાર્ય કરે એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણો તરીકે શું કરે? સ્વીકારે. બદલામાં સામે શું આપે? વ્યાજ આપે. કોને આપે? પ્રજાને આપે. કેમ આપે? એમની થાપણો જે બેંકમાં મૂકવામાં આવે છે તેના બદલામાં. આ થાપણોને સાચવે છે અને જરૂર હોય ત્યારે આ જ થાપણોનું શું કરતી હોય? ધિરાણ કરતી હોય, એટલે કે કોઈને ઉછીન આપતી હોય. પણ હા, સામે શું કરતી હોય? બેંક જે વ્યાજ વસૂલ કરતી હોય. સાથે જ અતિરિક્ત નાણું એટલે કે જે વધારાનું નાણું છે, તો એ વધારાના નાણાંને દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં શું કરે? રોકાણ પણ કરે. તો એવી સંસ્થાને પણ આપણે શું કહીશું? બેંક કહીશું. ઓકે? તો બેંકનો અર્થ પૂછે તો તમારે આ 3 વ્યાખ્યાઓ યાદ રાખવી. એક, બેન્કિંગની સેવા આપતી સંસ્થા. એક, માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. અને ત્રીજી, નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા કે જે પ્રજાની બચતોને થાપણો તરીકે સ્વીકારીને બદલામાં વ્યાજ આપે છે અને થાપણો સાચવે છે. આ જ થાપણોની જેને જરૂર હોય ત્યારે ધિરાણ આપે અને વ્યાજ વસૂલ કરે. અને જે થાપણ વધી છે એટલે કે અતિરિક્ત નાણું, એ દેશના વિકાસ માટે શું કરતી હોય? વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરતી હોય. તો એવી સંસ્થા આપણા માટે શું છે? બેંક છે. ઓકે? જો મિત્રો, એક ટૂંકો પ્રશ્ન ચર્ચીએ. પ્રશ્ન છે, બેંકોનું વર્ગીકરણ જણાવો, અથવા તો બેંકોના પ્રકારો જણાવો. તો અહીંયા જે તમને મેં 2 નામ આપેલા છે એ તમારે ધ્યાન દોરવું કે સામાન્ય રીતે બેંકોના 2 જ પ્રકાર છે. એક વાણિજ્ય કે પછી વેપારી બેંક, અને બીજી મધ્યસ્થ બેંક. જેનો હેતુ નફાનો છે તો એવી વાણિજ્ય અથવા તો વેપારી બેંક. અને જે ઉપરોક્ત બેંકો પર નિયંત્રણ રાખતી હોય, સાથે જ અન્ય પ્રકારની નાણાકીય બિન નાણાકીય કામગીરી કરતી હોય, તો એવી બેંક એટલે મધ્યસ્થ બેંક. ઓકે? બેંકોના પ્રકારોમાં 2 પ્રકાર, ફરીથી એકવાર, વાણિજ્ય કે વેપારી બેંક અને બીજી મધ્યસ્થ બેંક. ઓકે? એવી જ રીતે મિત્રો, તમને એક બીજો પણ આવો જ એક પ્રશ્ન પૂછાય, શિડ્યુઅલ બેંકો વિશે જણાવો. શબ્દ સાંભળજો. શોર્ટમાં એને SB, S ફોર શિડ્યુઅલ, B ફોર બેંક. શિડ્યુઅલ બેંકો વિશે જણાવો. તો જો અહીંયા શિડ્યુઅલ બેંકો 2 પ્રકારની છે. એક સહકારી બેંકો અને બીજી છે વેપારી બેંકો. નફાકીય હેતુ હોય છે, અહીંયા નફા સિવાયનો હેતુ હોય છે, એ ધ્યાન દો. એમાંય પાછું તમે દેખો, જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, ભારતમાં જ કામ કરે એવી વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો. ઓકે? પણ માની લો કે તમને એનો અર્થ પૂછાય કે શિડ્યુઅલ બેંકો એક્ઝેક્ટલી કોને કહેવાય, તો બહુ સરળ વ્યાખ્યા છે, ધ્યાન દોરો. શું છે વ્યાખ્યા? બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ, બેન્કિંગના
કાર્યો કરતી જે સંસ્થાઓ આરબીઆઈના 1934ના ધારાની, ફરી એકવાર, બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ આરબીઆઈના 1934ના ધારાની, હવે આ શબ્દ પર ભાર આપજો, બીજી અનુસૂચિ કે શેડ્યુલમાં પ્રવેશ પામતી હોય, બીજી અનુસૂચિ કે શેડ્યુલમાં પ્રવેશ પામતી હોય કે પછી તે રીતે જ સપાઈ હોય, કાં તો પ્રવેશ પામે કાં તો એ પ્રમાણેના નીતિ નિયમો અનુસાર સ્થપાય, તો તેવી બેંકોને યાદ રાખજો, આપણે શું કહીશું? શેડ્યુઅલ બેંક કહીશું. એક વસ્તુ ખાસ ધ્યાન દોરવા જેવી કઈ કે આવી બેંકોને આરબીઆઈના બધા જ નિયમો કે પછી ધારાધોરણો લાગુ પડે છે. કઈ બેંકોને? શેડ્યુઅલ બેંકો. શું? તો આરબીઆઈના બધા જ નિયમો કે પછી ધારાધોરણો લાગુ પડે. ઓકે, તો ચલો, આ હતી આપણે વાત કરી શેડ્યુઅલ બેંકો વિશે. ઓકે, જુઓ મિત્રો, અત્યારના વિડીયોમાં આપણે ચેપ્ટર 4 અર્થશાસ્ત્રમાં શરૂ કર્યું. ચેપ્ટરનું નામ એકવાર ફરીથી યાદ દેવડાવું છું, બેન્કિંગ અને નાણાકીય નીતિ. બરાબર, એમાં આપણો આજનો જે પ્રશ્ન હતો, શું? બેંકોનો ઉદ્ભવ અને અર્થ જણાવો તે. બીજો આપણે એક પ્રશ્ન ચર્ચ્યો એ જ પોઈન્ટમાં કે બેંકોનું વર્ગીકરણ કે અથવા પ્રકારો જણાવો, અને એમાં આપણે વાત કરી બે પ્રકાર, વાણિજ્યિક કે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. અને ત્રીજો એક નાનકડો પ્રશ્ન આપણે ચર્ચ્યો અત્યારે કયો? શેડ્યુઅલ બેંક એટલે શું અને એની અંદર આવતા એના પ્રકાર. ઓકે, તો 3 પ્રશ્નોનું રિવિઝન તમારે દરેકે કરવું, આ વસ્તુ ધ્યાન દોરવી. ઓકે.